મૌલિકભાઈ ને યસ નમસ્કાર. દિનેશ ટીલવા. નમસ્કાર નમસ્કાર. એક તો આજે રાજકોટ પધારવાનું તમારું કોઈ એક મને કારણ છે કે તમે આજે આવ્યા છો એ મારે જાણવું છે. રાજકોટ પધારવાનું કારણ એ છે કે અમારું ફિલ્મ વીર હમીરજી સોમનાથની સખાતે બરાબર એ ગિરનાર સિનેમામાં રોજ મેટીની શોમાં ચાલે છે હા હા અને વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ અમને મળી રહ્યો છે. બરાબર કે જે વિદ્યાર્થીઓ શાહરૂખ ખાન અને સલમાન ખાનના મસાલા ફિલ્મો જોવા માટે ટેવાયેલા છે હા હા એ વિદ્યાર્થીઓ શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી જયમલ પરમાર અને શ્રી કલાપીના સાહિત્યથી પ્રેરિત થઈને બનાવાયેલી ફિલ્મ વીર હમીરજી સોમનાથની સખાતે બરાબર એ એવી રીતે માણી રહ્યા છે કે અમને આવી આશા નથી કે આ 8, 9, 10 અને 11 ધોરણના વિદ્યાર્થીઓ અમારી ફિલ્મ આવી રીતે માણશે. વાહ વાહ. અને અમને બહુ આનંદ થયો કે અમે એક એવી સારી ફિલ્મ બનાવી શક્યા કે જે અત્યારનું યંગ જનરેશન ખરેખર એને વધાવે છે અને એન્જોય કરે છે. અને એના માટે હું અહીંયા રાજકોટ આવ્યો હતો અને રાજકોટ આવીને ઘણા બધા મુરબ્બીઓ સાથે મારી મુલાકાત થઈ. બધાએ બહુ જ સરસ પ્રતિસાદ આપ્યો. બરાબર. અહીંના મેયર શ્રી જનકભાઈ એમને આ ફિલ્મથી એટલા પ્રભાવિત થઈ ગયા કે કોર્પોરેશનની બધી શાળાઓને પોતાની રીતે ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવાના છે. ગઈકાલે જ અમારી મીટિંગ થઈ હતી. બરાબર. અને એ અમારા માટે બહુ આનંદની વાત છે. બહુ સારી વાત. અને અમે આભારી છીએ વસંતભાઈ પાઠક સ્કૂલના પ્રિન્સિપાલ, બરાબર, જેમને આનો પાયો નાખ્યો. અને હું બીજો આભારી છું રમણભાઈ વોરા સાહેબ, બરાબર, જે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે, જેમને અમને એક પરિપત્ર લખી આપ્યો છે કે વીર હમીરજી સોમનાથની સખાતે આ ફિલ્મ એઝ એન ઓડિયો વિઝ્યુઅલ હિસ્ટોરિકલ એવિડન્સ કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને બતાવવી. વેરી ગુડ. બહુ સારું અચીવમેન્ટ છે. જેથી કરીને આજના વિદ્યાર્થીઓને આપણો ઇતિહાસ, આપણા સોમનાથ મંદિરનો ઇતિહાસ એ હું જો અતિશયોક્તિ ન કરતો હોઉં તો મારે કહેવું છે કે જો હમીરજી ગોહિલ ન હોત તો આજે સોમનાથનું મંદિર ન હોત. ત્યાં આગળ કોઈ મદ્રેસા કે કોઈ મસ્જિદ બની ગઈ. બરાબર બરાબર. એક સોમનાથ મંદિર પાયો નખાણો અથવા તો મંદિર જેવી રીતે થયું એવું મને વારંવાર મેં એક આપણું સૌરાષ્ટ્રનો ઇતિહાસ કરીને બુક એક વાંચી, એના 4 થી 5 પેજ સ્કેન કરીને મેં બી તમારું ઈમેલ એડ્રેસ કે કોઈ તમારા જે લેખક હતા એ છાપામાંથી મેં નંબર ગોતી અને મેઇલ કર્યો હતો ઘણો ટાઈમ પહેલાં, 6-8 મહિના પહેલાં. તો એવી વાત સાચી છે કે જ્યારે મંદિર હતું જ નહીં પહેલાં, ત્યારે ત્યાં જે લોકો રહેતા, જે માછીમારી કરતા અને ખેતી કરતા, આ 2 ઉદ્યોગ ત્યાં હતા. તો એમાંથી જે આવક થતી ત્યારે બેંક નહોતી કે જે કઈ માણસ પાસે પૈસા ધન આવે તો મને એવું એમાં એક જગ્યાએ વાંચવા મળ્યું કે એક નાનકડું એવું લાકડાનું ડેરું હતું, માત્ર ને માત્ર, મંદિર હતું જ નહીં. અને લાકડાના ડેરાની અંદર નાનું હતું, પછી બીજે વર્ષે 5મે વર્ષે મોટું થાય છે, લાકડાનું જ મંદિર માત્ર. પણ એની દિવાલ દેખાય નહીં ને લાકડું જે દેખાય નહીં ને એટલા સોનામોર સિક્કા આ તે બધા માણસો એમાં જડી આવતા કે પોતાને સાચવવાનું કોઈ જે કંઈ અર્ન થાય તો એને કોઈ એવી જરૂરિયાત નીડ લાગી જ નહીં કે આ ભગવાન માટેનું છે. જ્યારે પૈસા મળતા બધાને, કામ કરે, ખેતી કરે, જે તે કરે, માછીમારી કરે, તો બધા એને સાચવવા દેતા. અને ત્યાં ખુલ્લામાં બહાર મંદિરની ફરતી કોઈ સિક્કા સોનાના જે ચોંટાડેલા હોય તો પણ કોઈ એને લઈ ન જતા, ત્યાં કોઈ એનું રક્ષા કરવાવાળો હોય કે ભગવાન. તો આવી રીતે ત્યાં દેતા. અને એ જે દેતા અને જાહો જહાલી ધીરે ધીરે એની ડેવલપ થતી ગઈ કે માણસો ત્યાં પુષ્કળ પૈસા દેતા. અને આ બધી માત્ર ને માત્ર સંપત્તિને જોઈને દિલ્હીની જે કોઈ સરકાર કયો કે દિલ્હીના જે રાજાઓ કયો એને દિલ્હીની અંદર પોતાની કડકાઈ, જેને કહીએ કે જે પૈસા નહોતા એની પાસે, એને જ્યારે જોઈતું હતું તો એને સોમનાથ દેખાણું. અને એ જ્યારે આવ્યા તો બધી સ્ટોરી મેં જે વાંચી અથવા તો એવું કંઈક કોઈની પાસેથી મેળવ્યું કે ભાઈ આવી વાતે એ લોકો અહીંયા જે તે ગામ, નબળા ગામ હોય ત્યાં હલ્લો કરે, એના ઢોર ઢાખર, હાથી, ઘોડા બધું લેતા જાય, પછી એને મારી નાખવાની વાત કરે કે તમને મારી નાખશું. તો ઓલા જે નબળા માણસો હોય ને એ કે ભાઈ અમારે જીવવું છે, તો કે કામ કરો, તમે રાજકોટથી પકડે ને એને ગોંડલ સુધી લઈ જાય
એ કે તમે ભેગા આવો ને તો કાંઈ નહીં કરીએ. ગોંડલથી છોડી મૂકે, ગોંડલ ના પકડે, એને જેતપુર લઈ જાય. આવું કરીને સોમનાથ ગયા. પણ જ્યારે અહીંયાથી જે રૂટથી ગયા હતા ને એ પાછા ફરીથી દિલ્હી જ્યારે જતા હતા લૂંટીને સોમનાથથી વારંવાર, માણસોને નહોતા મારતા ક્યારેય, અથવા તો માર્યા હોય તો એવા થોડા ઘણા એનો વિરોધ જ્યારે કરતા હોય પોતાના ધર્મનો હોય કે હાથે તો એને માર્યા હશે. પણ આવી રીતે ત્યાંથી લૂંટીને જ્યારે બીજા રૂટ ગોતતા કે આ લોકો પાછા તૈયાર હોય, આપણે ઘણી વખત કોઈ રોડ ઉપર એક્સિડન્ટ થયો હોય તો માણસો ત્યાં ઉભા રહ્યા કે આ ગયા છે તો પાછા નીકળશે અહીંથી ન જ, એટલે એ લોકો બીજા રૂટથી જતા વારંવાર. અને આવી લૂંટ થતી એવી વાત સાચી કંઈક? કારણ કે તમે આની સાથે જોડાયેલા છો. આના વિશે મને એટલું નોલેજ આમ તો નથી, મેં સાચું કહું તો. સોમનાથ મંદિરના ઇતિહાસ ની પીએચડીની થીસીસ મેં વાંચી હતી, અને મારો મિત્ર છે દીપક વ્યાસ, બરાબર, એને સોમનાથ મંદિરના ઇતિહાસ ઉપર પીએચડી કરી છે અને મુંબઈ યુનિવર્સિટી એને ગોલ્ડ મેડલ એનાયત કર્યો છે. ની પીએચડીની થીસીસ નો અભ્યાસ મેં કર્યો હતો અને એમાં આવો ઉલ્લેખ મને ખ્યાલ નથી. ઓકે. પણ વસ્તુ એ છે કે સોમનાથ મંદિરનો જે ઇતિહાસ છે એ તમે જે આ મુદ્દાની જે વાત કરી કે ધીરે ધીરે લોકોની આસ્થા વધતી ગઈ, કારણ અને વધારે ને વધારે લોકો પોતાની મૂડી મંદિરમાં એઝ એ જાણે કે મંદિર એમની બેંક થઈ ગઈ, એમનું બેંકનું લોકર થઈ ગયું હોય એમ મંદિરમાં આવીને મંદિરના અંદર બેઝમેન્ટમાં મૂકી જતા, લોકો ભરપૂર દાન આપતા, જેથી કરીને એનો દરવાજો જ સોનાનો હતો. એ જે આખી જાહો જલાલી છે એ જાહો જલાલીથી આકર્ષાઈને એના કારણે સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા એટલી બધી વધી ગઈ કે સોમનાથ મંદિર એ હિન્દુ સંસ્કૃતિનું એક પ્રતીક બની ગયું. બરાબર. એ સોમનાથ મંદિર એક નાક સમાન બની ગયું કે આપણી પ્રજાતિ, આપણી સંસ્કૃતિ સોમનાથના નામે પ્રચલિત થવા લાગી. બરાબર. જેથી કરીને કોઈ પણ વિધર્મી કે વિદેશી વ્યક્તિ કે રાજા માટે આપણી સંસ્કૃતિને કોઈ ઠેસ પહોંચાડવી હોય, બરાબર, કે યુ નો, બરાબર, એના માટે એના એક ટાર્ગેટ થઈ ગયો સોમનાથ. સોમનાથ થઈ ગયું. બરાબર. કેમ? તો કે આ આખી જે સંસ્કૃતિ છે, આ જે પ્રજાતિ છે એ પ્રજાતિની સંપૂર્ણ આસ્થા સોમનાથ, એક મંદિર ઉપર જ છે, સોમનાથ ઉપર. એ સોમનાથ મંદિરને આપણે નુકસાન પહોંચાડીએ કે કંઈ પણ એને એવું કંઈક કરીએ જેથી કરીને આપણી આસ્થાનો ભંગ થાય. માય પોઈન્ટ. બરાબર. આ પ્રયત્નો વિદેશોથી કરવામાં આવે ને મારા ફિલ્મમાં આ જ મેં ફોકસ કર્યું છે. જેથી કરીને તમને એક વાત કહું કે એવું કહેવામાં આવે છે કે સોમનાથ મંદિર પર જ્યારે મોહમ્મદ ગઝની 1024માં ચડાઈ કરવા આવ્યો હતો ત્યારે બ્રાહ્મણો અભિષેક કરતા હતા, અને જેટલો નજીક આવતો હતો સોમનાથ મંદિરથી એટલો વધારે દૂધનો અભિષેક કરતા હતા કે મહાદેવ આવશે અને મોહમ્મદ ગઝની. આટલી કક્ષાએ લોકો આસ્થાવાન હતા સોમનાથમાં. બરાબર. બરાબર. કે પેલો આવી જાય છે, દેખાય છે એની સેના, તે છતાં જેટલો નજીક આવે છે એટલો દૂધનો અભિષેક વધારે છે. એટલે તમે વિચારો કે એ સમયના લોકોની મેન્ટાલિટી કેવી હશે કે સોમનાથ મંદિરમાં કેટલી આસ્થાવાન. હું તો હજી એવું માનું છું કે હજી છે. અને બીજું, આપણે અત્યારે હું ઇતિહાસને બે પડખા છે કે એક જમણું ને ડાબું જેમ ફરે, તો હું ઇતિહાસમાં આશા બહુ રાખું છું, ઇતિહાસને બહુ માનું છું. અત્યારે મને એવું દેખાય છે કે અત્યારે જે જાહો જહાલી વાળા મંદિરો બને છે હજી આજની તારીખમાં, એ જ્યારે પણ તૂટશે અને તૂટવા માટે જ બને છે એટલું હું મારા મગજમાં છે કે ઇતિહાસ પુનરાવર્તિત થઈ જ રાખે, ફેશન પુનરાવર્તિત થાય એવી રીતે. તો મંદિર જ્યારે તૂટશે તો કોઈ વિધર્મી કે આ તે એવી રીતે નહીં, પણ માત્ર એના પૈસા, એની જાહો જહાલી માટે જ. કારણ કે એક વખત આ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે કોઈ પણ મંદિરો અત્યારે જેની પાસે મૂડી ગયો, પૈસા ગયો, સોનું જવેરાત ગયો, જે જાજુ હશે એ પેલું તૂટશે. સાચી વાત છે. ભવિષ્યમાં અત્યારે જેમ ઇતિહાસમાં 50 વખત 50 વખત થયો છે, તો આ એક વખત તો થવાનું ને, અને થાય જ છે, અત્યારે ઓલરેડી થાય છે, પણ એ નાના લેવલે થાય. તમને કહું કે અત્યારે જ અમે લોકો એક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છે, જે તમે હમણાં વાત કરી એ જ સબ્જેક્ટ ઉપર અમે એક ફિલ્મ બનાવવાનો વિષય આપણે અમારી ચર્ચા ચાલી રહી છે. સબ્જેક્ટ મારાથી બહાર પડાય એમ નથી, પણ આ તમારી વાત છે એનાથી હું કેટલાક અંશે સહમત છું જ. પણ વસ્તુ એમ છે કે ધર્મની વ્યાખ્યા અત્યારના જમાનામાં આપણે બદલી નાખી છે. બરાબર.
ધર્મ એટલે માનવ ધર્મને છોડીને આપણે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન એમાં પડી ગયા છે. બરાબર બરાબર. જે આપણો જે મૂળ ધર્મ છે એને આપણે માનવ ધર્મ. Yes. બરાબર છે, બરાબર. તો એક એબ્સોલ્યુટલી રાઈટ. ધર્મની વ્યાખ્યા આજના જમાનામાં જે બદલાઈ છે એ કેવી રીતે ચેન્જ થાય બધાની મેન્ટાલિટી એ દરેક ધર્મગુરુએ આ પ્રયત્ન કરવા જોઈએ. તમારો અભ્યાસ અને મને તમારું એક ગામનું નામ હું ફરીથી ભૂલી ના જાઉં એટલે. I have done masters in performing arts in acting and direction from Maharaja Sayajirao University, Vadodara. Okay. Then after I have done filmmaking course in Mumbai, Moving Images Institute. અને આર્ટ ઓફ લિવિંગ માં DSN કર્યું છે, દિવ્ય સમાજ નિર્માણ. વાહ. એનો મેમ્બર છું. અમારા એક તમારા ચાહક અથવા તમે વિડીયો બતાવતા ત્યારે એક ભાઈ બેઠા હતા એ કે આ ભાઈને આવે ને ત્યારે એમ કહેજો એ કે કમલ હસન એની કંઈક ફિલ્મ બનાવવા માંગતા હોય કે એની અંદર કમલ હસન છે એ 20-25 વર્ષનો હોય તો એ કે આ ભાઈને ત્યાં મોકલજો એક વખત. એ કે સાઈડ ફેસ અને આ અંતે નહીં કે એ કમલ હસન જેવા લાગે છે કે મેં કીધું એમ તો આપણે કહી દેશું કહો. થેન્ક યુ. આવું કોમ્પ્લિમેન્ટ મને પહેલી વાર મળ્યું છે. કે આમાં એક વિડીયોની અંદર સાઈડ ફેસની અંદર તમે ક્યાંક ઘોડા ઉપર અથવા તો એક જગ્યાએ એવું સાઈડ ફેસ મેં પણ એને રીટેક કરીને જોયું. મેં કીધું કાંઈક થોડુંક લાગે છે એટલે હું આજે એનું 2 ક્લિપિંગ એવા ભેગા કરીશ. એના કમલ હસનનું એક જૂનું ગોતીશ, 2 વિડીયોને મર્જ કરીશ અને ક્લિપ કરીને જોવું છે મારે કે આ શું ભાઈ કહે છે એ શું. મને પણ મેલ કરજો, મારું ઈમેલ આઈડી છે ને તમારી. હા, તમે ઈમેલ આઈડી આપો એટલે પ્રેક્ષકોને કામ આવે. ફાઇન ફાઇન. મારું maulikpathak@yahoo.co.in. પ્રોબ્લેમ ના હોય ને મોબાઈલ નંબર આપવો હોય તો આમાં છૂટ છે. 9327495203. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.